સુરતને હવે નવું નજરાણું મળ્યું છે। ડુમસ સી ફેઝ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું ડેવલપમેન્ટ પૂર્ણ થયું છે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દરિયા કિનારાનો આહલાદક નજારો અને અનોખી શૈલીમાં તેને વિકસાવવામાં આવ્યું છે। ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વવિખ્યાત સુરત હવે પ્રવાસન ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર ચમકવા માટે તૈયાર છે। સુરત મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ડુમસ સી ફેસ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે। આ સાથે જ સુરતને 920 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ મળી છે, જે શહેરની આધુનિકતા અને સુખાકારીમાં વધારો કરશે। ડુમ્મસનો દરિયા કિનારો સુરતીઓ માટે રવિવારની રજાઓ અને સાંજની સહેલગાહનું મનગમતું સ્થળ રહ્યું છે। હવે તેને વર્લ્ડ ક્લાસ લુક આપવામાં આવ્યો છે। 166 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફેઝ 01માં પ્રવાસીઓ માટે આધુનિક વોકવે, બેઠક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને રોશનીનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમ સુરતને અભિનંદન પાઠવતા કહ્યું કે ડુમ્મસ સી ફેસ પ્રોજેક્ટની ડિઝાઇન વિશ્વસ્તરીય માપદંડો મુજબ તૈયાર કરાઈ છે। સુરતવાસીઓને મારી નમ્ર અપીલ છે કે આ વિરાસતને સ્વચ્છ અને સુઘડ રાખજો, જેથી તે વર્ષો સુધી શહેરની શાન બની રહે। સુરતીઓનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સુરત ડુમ્મસ સી ફેસ વર્ષોથી સુરતીઓનો રાહ જોતા હતા। આપણા ડ્રીમ પ્રોજેક્ટ આજે લોકાર્પણ થયું છે અમારા કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કરકર્મોથી મને કહેતા આનંદ થાય છે કે ઇન્ટરનેશનલ કક્ષાનું ડુમ્મસ સી ફેસ 254 કરોડના ખર્ચે થયું છે। તેમાંથી 168 કરોડના ખર્ચે આજે લોકાર્પણ થયું છે। ફેઝ 1 આજે લોકાર્પણ થયું છે। ફેઝ 2 અને 3 પ્રગતિ હેઠળ છે। આ એવું મુંબઈ પછી બીચનું આકર્ષણ ક્યાંય વધશે તો સાઉથ ગુજરાતમાં સુરતમાં વધશે। સાથે સાથે સુરતીઓ આજે સ્વચ્છતામાં આપણે દેશમાં નંબર 1 છે। સાથે સાથે અહીંયા પ્રોજેક્ટમાં જ્યારે હરવા ફરવા આવીએ ત્યારે સ્વચ્છતાનું પણ આપણે ધ્યાન રાખીએ એવી અભ્યર્થના। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।